ખાસ વિનંતી છે ડાબી બાજુથી પ્લીઝ બધાને બે હાથ જોડીને વિનંતી છે કે થોડો વ્યવસ્થામાં સહયોગ આપો. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ. આવા જ આપણા હોનહાર વક્તા, કર્મનિષ્ઠ મહામંત્રી, સતત જેમના હૈયે ખેડૂતોનું હિત વસેલું છે, પાર્ટીનું હિત વસેલું છે, એવા શ્રી સાગરભાઈ રબારીને હું વિનંતી કરું છું કે આવો અને અમારા સૌનું માર્ગદર્શન કરો. મંચ ઉપર ઉપસ્થિત ખૂબ જ લોકપ્રિય લોકલાડીલા ધારાસભ્ય એવા માનનીય શ્રી ગોપાલભાઈ, પ્રદેશના મહામંત્રી, સંગઠન જેવું અઘરું કામ સંભાળતા અને દરેક ચૂંટણીમાં રાત દિવસ એક કરતા મારા સાથી મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે બહુ જ જલ્દી આપણા આદર્શ રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદજી પધારી રહ્યા છે. હું મારી વાત ટૂંકમાં પૂરી કરું. હમણાં મયુરભાઈ કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી, બોટાદના કડદાકાંડની વાત કરી. તમને જાણીને નવાઈ લાગશે કે આજે ગુજરાતનો ખેડૂત દેશમાં આવકમાં 12મા નંબરે છે. 32 રાજ્યોમાં ગુજરાતનો ખેડૂત 12મા નંબરે છે. માથે દેવું 1,44,000 કરોડ રૂપિયા છે. ગુજરાતીઓની વાત કરીએ તો જે ગુજરાત છાપામાં, ટીવીની જાહેરાતોમાં આપણને ખૂબ સમૃદ્ધ બતાવે છે, એ ગુજરાતીઓની સરેરાશ આવકમાં દેશમાં 10મો નંબર છે. હમણાં આજે જ સમાચાર છે કે ખેડૂતોના નામે ખાતર કંપનીઓને 1,95,000 કરોડ રૂપિયા સરકાર ચૂકવશે. દેશના 19 કરોડ ખેડૂતોની જો એ રકમ વડે ભાગાકાર કરીએ તો માથા દીઠ દરેક ખેડૂતને 10,263 રૂપિયા રોકડા એના ખાતામાં આપી શકાય એમ છે. ભાજપ એટલે ભ્રષ્ટાચાર, ભાજપ એટલે કુશાસન, આ લગભગ પર્યાયવાચી શબ્દો થઈ ગયા છે. ઘણા લોકોને આશ્ચર્ય થાય કે બોટાદના કડદાકાંડમાં ભાજપ એને જે કાયદેસર કામ કરવાનું હતું, જે કાયદા વિરુદ્ધનું કામ થતું હતું, નિયમ વિરુદ્ધ કડદો થતો હતો, તો સરકારનો એ ધર્મ હતો કે એ ખોટું કરનારની સામે ફરિયાદ નોંધે, અન્યાયનો ભોગ જે બને છે એના પક્ષે સરકાર ઊભી રહે. પણ મને જરાય આશ્ચર્ય ના થયું કે ભાજપ સરકાર કડદાબાજ વેપારીઓના પક્ષે ઊભી રહી. એની જોડે એ જ અપેક્ષા હોય જે પાર્ટીનો પર્યાય ભ્રષ્ટાચાર હોય, કડદો હોય, એનો નાનાથી મોટો તમામ નેતા કોઈને કોઈ કારણસર, કોઈને કોઈ નિમિત્તે કડદામાં સંડોવાયેલો હોય, એ કડદાબાજોનો જ પક્ષ લે, એ કદી અન્યાયનો ભોગ બનનારનો પક્ષ ના લે. તમે જુઓ કે ભાજપ કેવી કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે. સિંચાઈ ઘટી રહી છે, ટેકાના ભાવો કરતા બજારમાં માત્ર 21% ઓછા ભાવ મળે છે. એ 21% ઓછા ભાવમાં પાછા એપીએમસીના વેપારીઓ ખેડૂતોનો કડદો કરે છે. તો એક બાજુ ગામડાને લૂંટી રહ્યા છે, ગામડાના નામે બજેટમાં રૂપિયા ફાળવવા અને ખિસ્સા ભેગા કરવા, આ સિવાય 32 વર્ષમાં ગુજરાતમાં ભાજપે કોઈ કામ કર્યું નથી. માત્ર ગામડાને લૂંટે છે એવું નહીં, શહેરોને પણ લૂંટે છે. તમે અમદાવાદના જ 2-3 વર્ષના આંકડા જુઓ. છેલ્લા 5 વર્ષમાં મેં આંકડા કાઢ્યા તો અમદાવાદમાં વૃક્ષારોપણમાં એમણે 1,49,029 વૃક્ષો વાવ્યા, એમાં રૂપિયા ખર્ચ્યા. હાલ વૃક્ષોની ગણતરી હજી હમણાં જ અમદાવાદમાં પૂરી થઈ. કેટલા વૃક્ષો છે અમદાવાદમાં? તો કોર્પોરેશનની ગણતરી પ્રમાણે
12,07,967 વૃક્ષો અમદાવાદમાં જ છે. બાકીના વૃક્ષો ક્યાં ગયા? તો માત્ર એના બિલ બને, કોઈ હિસાબ પૂછે તો છોડવા ઢોર ખાઈ ગયા અને પાંજરા લોકો લઈ ગયા એમ કહી અને આ બધા જ બિલના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જાય છે. તમે આંકડા જુઓ કે અમદાવાદનું બજેટ ગયા વર્ષે 15,000 કરોડ હતું. લોકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યો 2,256 કરોડ રૂપિયા. અમદાવાદમાં રોડ રસ્તામાં છેલ્લા 4 વર્ષમાં 19,000 કરોડ રૂપિયા વાપર્યા છે માત્ર રોડ રીસર્ફેસ કરવામાં અને ગટર લાઈનો સરખી કરવામાં. અને છતાં 19,000 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી અમદાવાદમાં 1/2 ઇંચ વરસાદ પડે અને ઠેર ઠેર પાણી ભરાય છે. અમદાવાદના ખાડા આપણે બધાએ જોયા છે. તો આજના આ ક્ષેત્રીય બૂથ સંમેલન કાર્યકર્તા સંમેલનમાં આપણે એટલા માટે ભેગા થયા છીએ કે ભ્રષ્ટાચારનો કાળ એવી આમ આદમી પાર્ટીની આપણે સૌએ આ વાત લઈ અને દરેક બૂથ ઉપર દરેક ઘર સુધી જવાનું છે કે 32 વર્ષમાં ભાજપે ગુજરાતીઓને કેવી રીતે લૂંટી અને કંગાળ કર્યા છે. અને આમાં આપણા સૌ ક્રાંતિકારીઓ સાથીઓ ક્યાંય પાછી પાની નહીં કરે એવી અપેક્ષા સાથે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ. આપણે સૌએ જોયું કે એમણે કેટલું ઝીણવટપૂર્વકનું અભ્યાસ અને મંથન કરેલો છે. આપણે સૌએ ખરેખર જ્યારે સમય મળે ત્યારે આ નેતાઓના વિડીયો પણ જો આપણે યુટ્યુબ ચેનલમાં સાંભળતા રહીએ તો આપણે આપણા સાથી મિત્રોને આપણા વિસ્તારમાં આ જાણકારી આપણે આપી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાગરભાઈ. અને ફરીથી એવા જ કર્મઠ કે જેમનું નામ પણ સાંભળીએ કે જેમનો વિડીયો પણ જોયો હોય તો આપણને દિવસે અડધો કલાક 1 કલાક વધારે કામ કરવાની ઈચ્છા થાય એવા કર્મઠ ઉર્જાવાન અને પાર્ટીના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરું છું કે આપણા સૌનું માર્ગદર્શન કરે. જોરદાર તાળીઓ શ્રી મનોજભાઈ સોરઠિયા માટે. ભારત માતા કી, ભારત માતા કી. આજે મધ્ય ઝોન આમ આદમી પાર્ટી પરિવારના અલગ અલગ વિસ્તારોમાંથી પધારેલ આપ સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ કે જેમણે છેલ્લા કેટલાક દિવસથી સતત પોતાનું યોગદાન આપી આમ આદમી પાર્ટીને ઘર સુધી પહોંચાડવાનું અને આપણો સંદેશ છે એ ગુજરાતના લોકોને આપવાનું કામ કર્યું છે. સાથીઓ, આજે આપ સૌની થોડી માફી ચાહું છું કે વ્યવસ્થા બરાબર જળવાઈ નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે આજે જે ગુજરાતના લોકો જે પાર્ટી ઉપર આશા રાખીને બેઠા છે એ પાર્ટીને રોકવાનું, એ પાર્ટીનું મોરલ તોડવાનું સતત ભારતીય જનતા પાર્ટીએ આ તાનાશાહીની હદ વટાવીને કર્યું છે. એની સામે આપણા જ્યારે કાર્યક્રમ નહીં થવા દેવા માટે પણ તમામ એડી ચોટીનું જોર લગાવ્યું, એમ છતાંય આટલી મોટી સંખ્યામાં આપ સાથીઓ ઉપસ્થિત રહ્યા છો. આમ આદમી પાર્ટીનો જે સંદેશ ઘર સુધી લઈ જાય એ પાયાના કાર્યકર્તા સાથીઓ આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. આપ સૌને વંદન કરું છું, આપ સૌને સલામ કરું છું. સાથીઓ, હું આ મધ્ય ઝોનના આપણા તમામ સાથીઓ કે જેમણે આ ઉતાવળમાં નિકોલના કાર્યક્રમની જગ્યા આપણી જેવી રીતે આપણી સાથે ખોટું કરી અને એ જગ્યા કેન્સલ કરવામાં આવી અને એમ છતાંય એક ચેલેન્જ ઉપાડી અને અહીંયા જે આ સભા થાય છે આ દિવસ આપણે કાયમ માટે યાદ રાખવાનો છે. એ તમામ સાથીઓ કે જેમણે આ સભા કરવા માટે માત્ર 12 કલાકના સમયમાં આ સરસ મજાનું આયોજન થયું, સ્થળ બદલાયું. આપણને થોડો રંજ છે કે ભાજપે આપણને અમદાવાદ શહેરથી બહાર કાઢ્યા, પણ સાથીઓ આપણે આ બદલો લેવાનો છે.
આ દિવસ હું પોતે અને આપણે સૌ ક્યારેય નહીં ભૂલીએ કે અમદાવાદની છાતી ઉપર, અમદાવાદની વચ્ચે આમ આદમી પાર્ટીની ભવ્ય સભા કરીશું અને ભાજપને હરાવવા માટેનું પાયો નાખવાનું કામ આપણે અમદાવાદથી કરીશું. સાથીઓ, તમામ હદો વટાવી છે. આવા અંગ્રેજો, મોગલો, આજ દી સુધીના સલ્તનતના કોઈ રાજાઓ, મહારાજાઓ કે કોઈ સુલતાનો નહોતા, એના કરતા પણ વધારે નકામા અને હલકા લોકો આજે સત્તામાં બેઠા છે. અને એટલા માટે આપણી જેવી પાર્ટીની જરૂર છે. આપણા જેવા રાજનીતિમાં લોકો એટલા માટે આવ્યા કે ગુજરાતને, આ ગુજરાત જે દિશામાં જઈ રહ્યું છે, જે તાનાશાહી તરફ વધી રહ્યું છે, જે ઓથોરિટી તંત્ર ચાલે છે, જેની લાઠી એનો ભેસનો કાયદો ચાલે છે, એ વ્યવસ્થાને બદલવા માટેની નેમ લઈને આપણે નીકળેલા છીએ. અને ગુજરાતની જનતાને એટલા માટે આપણા પર ભરોસો છે. આજે હમણાં ભાજપે સર્વે કરાયો કે એમની અત્યારે શું સ્થિતિ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ચિત્ર છે, એ ચિત્ર આજે ભાજપને સુવા નથી દેતું. અને એટલા માટે ભાજપ આપણી સભાઓ, આપણા કાર્યક્રમો, આપણું મોરલ તોડવાનું અને આપણને રોકવાનું કામ કરે છે. આપણી જેવી પાર્ટી માટે શા માટે એમને રોકવા જોઈએ? લોકતંત્રની અંદર બધાને અધિકાર છે પોતાનો વાત કરવાનો, પોતાની વાત રજૂ કરવાનો, જનતા સુધી જવાનો. પણ માત્ર આમ આદમી પાર્ટી કેમ? ક્યારે સાંભળ્યું કે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલન કે એની સભામાં ક્યારેય પરમિશન ન મળી હોય? ક્યારે સાંભળ્યું કે એની ગાડી કે એના કાર્યક્રમને રોકવાની કોશિશ થઈ હોય? નહીં રોકે. પણ આમ આદમી પાર્ટી એટલા માટે કે ગુજરાતના લોકો જાગ્યા અને આમ આદમી પાર્ટીને પોતાની પાર્ટી બનાવી છે. એમને એવું છે કે ગુજરાતના લોકો ડરી જશે, ગુજરાતના સામાન્ય માણસોની ઓકાત, એમની પાસે ક્યાં પૈસા છે, એ આ ચૂંટણીઓમાં ન જીતી શકે. પણ આપણે તે અલગ માટીના બનેલા લોકો છીએ, પીડામાંથી નીકળેલા લોકો છીએ, સંઘર્ષમાંથી નીકળેલા લોકો છીએ. સામાન્ય માણસની પીડા આપણે જોઈ છે અને આપણે એ માટીના બનેલા છે જે માટીના લોકોએ આ દેશને આઝાદ કરવાનું કામ કરાયું હતું. સાથીઓ, દાવા સાથે કહું છું, આ આઝાદીની બીજી લડાઈ છે. એ લડાઈ લોકતંત્રના રસ્તે આપણે લડવાની છે. અને ગુજરાતની અંદર ફરીથી લોકશાહી આવે, ગુજરાતની અંદર ફરીથી લોકોનું રાજ આવે, લોકોને સાંભળવા વાળા નેતાઓ આવે, લોકોના કામ કરવા વાળા લોકો આવે. એ રાજ લાવવા માટે આપણે સૌએ મહેનત કરવાની છે. આપ સૌ સાથીઓ સતત છેલ્લા ઘણા સમયથી લોકોની વચ્ચે જાઓ છો. ખૂબ સારી રીતે પાર્ટી આજે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચી છે. આજે આપણે જ્યારે મધ્ય ઝોનની અંદર આ કાર્યકર્તા સંમેલન બોલાવ્યું છે, ત્યારે સાથીઓ આપણા વચ્ચે ગોપાલ રાયજી, આપણા પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે. આપણે એમનું તાળીઓથી સ્વાગત કરીએ. આજે જે સ્થિતિ ગુજરાતની છે, એમાં આશાનું કિરણ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. સાથીઓ, આજે મધ્ય ઝોનના અલગ અલગ બૂથો પરથી પહોંચેલા અહીંયા કાર્યકર્તાઓ, સાથીઓ, મારે આપ સૌને એક વિનંતી કરવી છે કે આ વખતની ચૂંટણી જે ચૂંટણી છે, આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે, એ આપણા જીવનની સૌથી મોટી ચૂંટણી છે. આપણા જીવનની અંદર આના પછી કોઈ મોટી ચૂંટણી નહીં આવે. એ ચાહે વિધાનસભાની હશે, એ ચાહે લોકસભાની હશે. જો આ વખતે કશું ના કરી શક્યા તો આપણે આગામી સમયની અંદર કશું નહીં કરી શકીએ. અને એટલા માટે કહું છું કે આ કરો યા મરોનો જંગ છે. આ જ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની હેસિયત, આમ આદમી પાર્ટીની તાકાત અને ગુજરાતના લોકોની આશા બનવાની તક છે. અને મને પૂરો વિશ્વાસ છે, જેવી રીતે તમે લોકો સતત લોકોની વચ્ચે રહી, સતત જનતાની વચ્ચે જાઓ છો, એ ચાહે ડોર ટુ ડોરનું માધ્યમ હોય, એ ચાહે સભાઓના માધ્યમ હોય, પાર્ટીએ આપેલા તમામ કાર્યક્રમોને સારી રીતે કરો છો. એ આપણા માટે આગામી દિવસોની અંદર એ પ્રમાણ છે કે ગુજરાતના લોકો આપણને ઈચ્છે છે. ગુજરાતને એક નવું નેતૃત્વ મળ્યું છે. ગુજરાતની અંદર ક્યારેય આવા યુવાનોની એક ટીમ ક્યારેય તે ભાજપની સામે બની નથી. આજે ગુજરાતની અંદર તમે ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચૈતરભાઈ વસાવા હોય, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, હેમંતભાઈ ખવા હોય, અનેક નેતાઓ, અનેક યુવાનો આજે આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવાનું આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે છે. આવા લોકપ્રિય નેતાઓ કોઈની પાસે નથી. અને એટલા માટે ભાજપને ડર છે કે આમ આદમી પાર્ટી સત્તા છીનવી લેશે. અને એના કારણે આજે આપણે અહીંયા શહેરની બહાર આ સભા કરવી પડી છે. આપણે પણ, હું આવા તમામ સાથીઓને
વંદન કરું છું કે જેમણે દિવસ રાત એક પર કરી કમસે કમ 100 કાર્યકર્તાઓ પદાધિકારીઓ ગઈકાલે રાતે 24 કલાક સૂતા નથી. આજે પણ આપણા સાથીઓ આ જે સભા સારી રીતે થાય એના માટે સતત કામ કરી રહ્યા છે. રાતોરાત સ્થળ બદલવું, આપ સૌ લોકોને પણ દૂર દૂર સુધી લાવવા પડ્યા, અહીંયા સુધી આવવું પડ્યું. જ્યારે આપણો આ કાર્યક્રમ નિકોલમાં હતો, ભાજપને ડર હતો, ખાસ તો ભાજપના પ્રદેશના પ્રમુખ ત્યાંના છે, એમનો ઈગો હર્ટ થયો, એમને ખોટું લાગી ગયું કે અહીંયા મોટો કાર્યક્રમ થાય તો ઇજ્જત નહીં રહી. પણ આજે આપ સૌના સહારાથી, આપ સૌની મહેનતથી અને આ મંચના માધ્યમથી કહું છું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, આગામી સમયમાં બીજું કંઈક કરીએ ન કરીએ પણ નિકોલના વોર્ડોમાંથી ભાજપની ડિપોઝિટ જવાનું કામ આપણે સૌએ કરવાનું છે. અમદાવાદની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય એન્ટ્રી થવાની છે અને અમદાવાદના લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારવાના છે. આપણા માટે અમૂલ્ય તક છે સાથીઓ. પાર્ટીના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. આપણે બધા લોકો સુધી જઈ રહ્યા છે. આપણી પાસે પૈસા નથી, આપણી પાસે બીજી તાકાત નથી, તંત્ર નથી, પોલીસ નથી, પણ આપણી પાસે એકાબીજાનો સહારો છે. સાથે મળી અને આ લડાઈ આપણે સૌએ લડવાની છે. ગુજરાતના લોકો તૈયાર છે, ગુજરાતની જનતા તૈયાર છે. ગુજરાતે પોતાનો નવો વિકલ્પ ગોતી લીધો છે. અત્યાર સુધી કહેવાતું હતું કે વિકલ્પ નથી, પણ કોઈ અમદાવાદના નેતાઓના માણસો અહીંયા આવ્યા હોય તો જોઈ લે કે આ ભલે નાની અમથી સભા છે પણ અહીંયા બેઠેલો એક એક કાર્યકર્તા તમારા ધારાસભ્યોને હરાવવાની તાકાત રાખે છે, તમારા ધારાસભ્યોને હરાઈ શકે છે. આપણા બધા માટે આજનો આ દિવસ યાદ રાખવા જેવો છે. મધ્ય ઝોનના તમામ સાથીઓ પદાધિકારીઓને કહીશ કે આ દિવસ આપણે ક્યારેય નહીં ભૂલીએ. શહેરની બહાર તગડી, શહેરની બહાર આપણને આ કાર્યક્રમ કરવા મજબૂર કર્યા છે. આપણા માટે માત્ર ને માત્ર જવાબ દેવાનો એક જો કોઈ રસ્તો હોય તો એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે તારા દેખાડવાનું કામ આપણે કરવાનું છે. અહીંથી જ્યારે આપણે જઈએ ત્યારે સંકલ્પ સાથે જઈએ કે એક પણ દિવસની રજા નહીં રાખું, એક પણ સમય, એક મિનિટ પણ ખોટી રીતે બરબાદ નહીં કરું, ખોટી વાતો અને ખોટી પંચાયતોમાં નહીં પડું. આમ આદમી પાર્ટીએ સોંપેલું કામ દિવસ રાત એક કરી અને આપણે કરવું પડશે. આપણી પાસે બીજી તાકાત નથી, આપણી પાસે આપણે પોતે છીએ. આપણું કામ આપણે કરી બતાવીએ, આપણને સોંપેલી જવાબદારી આપણી કરી બતાવીએ. એટલા માટે આપ સૌને હું આજે આ સંદેશ આપવા માટે અહીંયા આવ્યો છું. હું ફરીથી એક વખત આ મધ્ય ઝોનના તમામ સાથીઓ કે જેમણે આ જહેમત ઉઠાવી અને આ સભા કરવાનું બીડું લીધું, રાતે 3 વાગે ત્યાં નિકોલની અંદર ફાર્મ હાઉસના માલિકે ના પાડી કે નહીં આપું, મારી પર બહુ દબાણ છે, આ સભા હું નહીં કરવા દઉં, અહીંયા નહીં થાય. પોલીસવાળાએ આપણા મંડપ, ખુરશી બધું બહાર કાઢી મૂક્યું અને ત્યારબાદ જે સાથીઓએ બીડું ઝડપ્યું કે સભા કરીશું, કાર્યકર્તા સંમેલન કરીશું, ગુજરાતની અંદર આ સભા કેન્સલ થાય એવું ગુજરાતના લોકો નથી ઈચ્છતા. અમદાવાદની અંદર આ સભા થવી જોઈએ અને મને ગર્વ છે તમામ સાથીઓ ઉપર કે આ મક્કમ મનોબળ સાથે આજે આ સભા કરવાનું બીડું ઝડપ્યું. તમારા સૌ સાથીઓની ઘણા બધા નેતાઓ અત્યારે નીચે બેઠા છે, એમને મંચ ઉપર સ્થાન નથી આપી શક્યા. આ નાની અમથી ઓછી જગ્યાની અંદર આટલો મોટો કાર્યક્રમ કરવો પડ્યો છે, એટલે વ્યવસ્થાઓ ના જળવાઈ હોય તો આપ સૌની માફી ચાહું છું. અને ફરીથી એક વખત આપ સૌએ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ અને પાર્ટીના તમામ નેતાઓએ જે દિવસ રાત એક કરી અને આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી મનોજભાઈ સોરઠિયા. આપણા સૌમાં એક તાકાત અને એક જોશ આપવાનું કામ આમ આદમી પાર્ટીના સમર્પિત યોદ્ધાઓ સતત કરી રહ્યા છે. જેમ મનોજભાઈએ કહ્યું કે કરો યા મરો, તો એ પ્રણ આપણે સૌએ અહીંયાથી લેવાનું છે. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચા છે. ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ કે મિત્રો જોડાયેલા છે એ બધા પણ અંદર ખાને તો ઈચ્છે છે કે અમારો ધારાસભ્ય પણ જો ગોપાલ ઇટાલિયા જેવો હોય તો મજા આવે. એટલે એ દિવસો દૂર નથી. એ ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જે લોકો પીડાઈ રહ્યા છે, શોષાઈ રહ્યા છે, એમનો અવાજ પણ ખુલીને બહાર આવી રહ્યો છે
અને એ લોકો પણ ઈચ્છે છે કે પરિવર્તનનો પ્રણ લઈને આમ આદમી પાર્ટી નીકળી છે, એને આશીર્વાદ આપવા માટે આખું ગુજરાત થનગની રહ્યું છે. ત્યારે હું વિનંતી કરું, જેમને સાંભળવા લાવો છે સ્વયંભૂ, કોઈ પણ સરકારી તંત્રનો કોઈ પણ લોભ લાલચ આપ્યા વગર જેમને સાંભળવા માટે હજારોની મેદની સ્વયંભૂ ઉપસ્થિત થાય છે એવા શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરું છું, આવો અને આપણું માર્ગદર્શન કરો. મજામાં બધા? છેલ્લે સુધી મજામાં? એટલે ઓલું છૂટું માઇક આપો ને. છે ઓલું છૂટું માઇક છે? હલો હલો હલો, અવાજ આપો. હલો, થોડોક અવાજ વધારો ને બાપા. હલો, દબાવમાં. અમારો અવાજ દબાવે. બોલો. આપણે બધાય એકવાર જોરદાર જય ઘોષ કરીએ. ભારત માતા કી જય. જવાન. આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ સંમેલનમાં દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી, ગામડામાંથી ખૂબ ઉત્સાહ સાથે પધારેલા આપ સૌ આગેવાનો, ગામજનો, યુવા દોસ્તો, વડીલો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા શ્રીઓ, મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાન શ્રીઓ, આપ તમામનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજની આ સભા અમદાવાદના નિકોલ ખાતે આયોજન કરવામાં આવી હતી, પણ પછી ભાજપને તકલીફ પડી કે નિકોલમાં આમ આદમી પાર્ટીની સભા થાય તો ખેલ ખુલ્લો પડી જાય, લોકો જાણી જાય, જાગૃત થઈ જાય, અને એટલે સરકારી તંત્રનો દુરુપયોગ કરી, પોલીસનો દુરુપયોગ, બીજા વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવવાની કોશિશ કરી. અને અમારા આમ આદમી પાર્ટીના જ્વેલબેન, કુલદીપસિંહ, અન્ય જીતુભાઈ, બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી, આખી રાત જાગ્યા. હું પોતે ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો. બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો. અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપણને આપી એવા હરજી બાપાને, એમનો ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું છું કે મક્કમ મનના થઈને એણે કીધું કે સભા મારી જમીનમાં ભલે થાય. દોસ્તો, આમ આદમી પાર્ટી દ્વારા જ્યાં સભા રાખવામાં આવે ઈ જગ્યાના માલિકને તરત જ પોલીસ સ્ટેશનમાંથી કે મામલતદાર ઓફિસમાંથી કે ભાજપની ઓફિસમાંથી ફોન કરવામાં આવે કે ભાઈ તમે કેમ જગ્યા આપી. દોસ્તો, આમ આદમી પાર્ટીની સભા કદાચ થઈ જાય, 4 આગેવાન પોતાની વાત રજૂ કરી જાય તો એમાં ગુજરાતમાં તકલીફ શું પડી જાય છે? આ થઈ સભા, હું બોલીશ, કેજરીવાલ સાહેબ કહેશે, ઈશુદાનભાઈ 4 વાતો આપણને રજૂ કરશે, એમાં તકલીફ શું પડે છે? શા માટે ના પાડવી પડે છે? દારૂ વેચનારાને તો કોઈ ફોન કરીને પૂછતો નથી કોની જગ્યામાં દારૂ વેચે છો. અવાજ વધારો ને ભાઈ, કેમ આમ કરો છો? એની ઉપર વધારો. દારૂ વેચનારાને તો કોઈ પૂછતું નથી ભાઈ કે કઈ જગ્યામાં બેસીને દારૂ વેચે છો, કોને પૂછીને વેચે છો. બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, જમીન માફિયાઓ ગમે એની જમીન ઉપર કબજા કરી લે છે અને તોડ કરી જાય છે, તો કોઈ પૂછવા વાળું ગુજરાતમાં નથી. આમ આદમી પાર્ટીની સભા કરવી હોય તો પૂછે છે કે આને જમીન શું કામ આપી, જગ્યા શું કામ આપી. મિત્રો, તમે વિચારો કે આટલી તાનાશાહી શા માટે કરવામાં આવે છે? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકાર છે, અને આ 30 વર્ષની અંદર ખરેખર જનતા માટે કંઈ સારું કામ કર્યું હોત, લોકોના જીવનની અંદર સુવિધા અને સરળતા વધે એવું કામ કર્યું હોત તો અમારી સભા બંધ કરાવવાની કોશિશ ન કરવી પડે, પબ્લિક આવે જ નહીં ને એમનામ અમારી સભા બંધ રહેત.
લોકો જ ના આવે. લોકો કેમ આવે છે એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકોએ કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ. અમે તો કોઈ સરકારી બસોય મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમય કર્યા નથી ગામ દીઠ 100 લોકોને ભરીને લઈ આવજો. છતાંય જો જનતા આવે છે તો એનું એકમાત્ર કારણ છે કે જનતા દુખી છે, જનતા પીડાય છે, જનતાને ઘણી તકલીફ પડી રહી છે. માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે. જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે? તો સભા બંધ કરાવવાની કોશિશ કરવાના બદલે જનતાના જીવનમાંથી તકલીફ ઓછી થાય એવી કોશિશ જો ગાંધીનગર વાળા કરે તો માત્ર સભા નહીં, આખી આમ આદમી પાર્ટી બંધ થઈ જાય એમ છે. જનતાને કોઈ દુઃખ જ નહીં હોય તો આ પાર્ટીની શું જરૂર છે? ગામડાના ખેડૂતને કોઈ તકલીફ ન હોય, પશુપાલકોનું જીવન સરસ ચાલતું હોય, વેપારી ખુશખુશાલ થઈને વેપાર કરતા હોય, મજૂર માણસને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળી રહેતો હોય, તો પછી અમારી આ પાર્ટીની ગુજરાતમાં જરૂર જ ન પડે. સભા ક્યાં, પાર્ટી જ નહીં હોય. દોસ્તો, આપણે બધાએ વિચારવું પડશે કે શા માટે આવી તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે. અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા, 200 વર્ષ સુધી લડાઈ આલી, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ એવા કેટલાય મહાપુરુષોએ અંગ્રેજો સામે બાંધવામાં આખી જિંદગી ખર્ચી નાખી. અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જવું પડ્યું. જાતા જાતા અંગ્રેજો એવું કહેતા ગયા હતા કે તમે જીદ કરી, આટલું બધું લાંબી લડાઈ લડ્યા અને આ સમયનું એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જવું પડે છે, પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે, ગુંડા, લુખ્ખા અને લફંગાઓ નેતા બનીને ફરશે. આ તમે ખોટું કરી રહ્યા છો. આવું અંગ્રેજોએ કીધું. ગાંધીજી, સરદાર પટેલે એ બધાએ એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ, ક્યાંથી ગુંડા લુખા આવવાના છે? શું વાત કરો, જાઓ નીકળો, હાલો, અમારા બાપનો દેશ છે. અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે. દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો હાચા ન પડવા જોઈએ. એ આજથી 75 વર્ષ પહેલા કહીને ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના, લફંગાઓના હાથમાં સરકાર આવી જશે, પછી તમે શું કરશો? ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે છે કે નથી લાગતું? કયો છે, લાગે છે કે નથી લાગતું? દોસ્તો, અંગ્રેજોના શબ્દો હાચા પડે ભારત દેશમાં પોહાય કે ન પોહાય? એ વાત આપણને મંજૂર છે કે નહીં? દોસ્તો, આમ આદમી પાર્ટી માટે નહીં, ગોપાલ ઇટાલિયા માટે નહીં, અરવિંદ કેજરીવાલ માટે નહીં, તમારા પોતાના માટે અને ભારત દેશ માટે થઈને આપણે જાગવું જરૂરી છે કે અંગ્રેજો 75 વર્ષ પછી એમ ન કહી જાય, કહેતા હતા ને જો આજ થવાની હતી. આજ કેવા કેવા માણસોના હાથમાં સરકાર આવી ગઈ, જેને સામાન્ય માણસના જીવનની અંદર કેટલી સમસ્યા છે એની કોઈ ચિંતા સરકારમાં બેઠેલા માણસને નથી. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો. હું ગાંધીનગર ગયો, વિધાનસભાના સત્રમાં બેઠો. અનેક નેતાઓને, અધિકારીઓને જોયા પછી ખબર પડી કે ગુજરાતમાં સરકાર જેવું કાંઈ છે નહીં, બધું સર્કસ જ હાલે છે, ચારો તરફ સર્કસ છે. કોઈ નેતાનું કશું જ કાંઈ ઉપજતું નથી. વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો કે અમારું મામલતદાર એ માનતો નથી. 5 ધારાસભ્યો ભાજપના એ પત્ર લખ્યો કે અમારું કોઈ કાંઈ માનતું નથી, અમારું કાંઈ ઉપજતું નથી. આવો લેટર મુખ્યમંત્રીને લખ્યો. મુખ્યમંત્રી સાહેબની હાલત હું જાણું છું, કેમ કે મારે એમને ઘણી વખત મળવાનું થયું. ઈ પોતે આવું કંઈક લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ ઈચ્છે છે કે મારે લખવું છે. આ તો ધારાસભ્ય હતા તો મુખ્યમંત્રી સાહેબને લખ્યું. મુખ્યમંત્રી કોને જઈને કહે છે કે અમારું કાંઈ ઉપજતું નથી, બધું અધિકારીશાહી છે. મિત્રો, આજે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે સામાન્યમાં સામાન્ય સરકારી કામ કરાવવું હોય તો માણસને એક આખો ભાવ વયો જાય એટલું અઘરું છે. ખાલી આધાર કાર્ડમાં નામ સુધારવું હોય કે રેશન કાર્ડમાંથી, કૂપનમાંથી નામ કઢાવવું હોય, ઓહો, મામલતદાર ઓફિસના ધક્કા ધક્કા ધક્કા, આ ફોર્મ, આ સિક્કો, અહીંયા સહી, અંગૂઠો, ફોટો, તલાટીનો દાખલો, આનો દાખલો, ઓલાનો દાખલો, એટલા બધા કાગળિયા માંગવામાં मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला.
आजादी को चली बहाने दीवानों की टोलियां। आम आदमी पार्टी राष्ट्रीय कन्वीनर दिल्ली के पूर्व मुख्यमंत्री हम सबके आदर्श माननीय श्री अरविंद केजरीवाल जी हमारे बीच में उपस्थित हो रहे हैं। ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा। दिल्लीना पूर्व मुख्यमंत्री आम आदमी पार्टीना राष्ट्रीय कन्वीनर श्री अरविंद केजरीवाल जी अपनी वच्चे उपस्थित થઈ રહ્યા છે। तेरे बसंती चोला मेरा रंग दे बसंती मेरा रंग दे बसंती चोला बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला रंग दे बसंती चोला। आजादी को चली बहाने दीवानों की टोलियां। आजाद आम आदमी पार्टीना राष्ट्रीय कन्वीनर दिल्लीना पूर्व मुख्यमंत्री ओला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला रंग दे बसंती चोला। ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा। ये वो चोला भारत माता की भारत माता की भारत माता की। आप સૌને વિનંતી આપનું સ્થાન લઈ લઈએ। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા સૌના આદર્શ માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે। જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ। સૌને વિનંતી છે પોતાનું સ્થાન લઈ લઈએ। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। थैंक यू थैंक यू थैंक यू थैंक यू। આપણે ગોપાલભાઈ ઇટાલિયાને આપણે મસ્ત રીતે સાંભળી રહ્યા હતા અને બહુ જ રાઈટ ટાઈમે આપણી વચ્ચે આપણે આદર્શ આવ્યા છે। તો વિનંતી કરું આખા ગુજરાતના આપણા સૌથી લાડીલા ધારાસભ્ય માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એમની વાત શરૂ રાખે। શ્રી ગોપાલભાઈ। દોસ્તો, અરવિંદ કેજરીવાલજી ભાઈ આને અવાજ વધારો ને, કેમ આમ થાય છે? અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે આવ્યા છે। આપણે એમનું ગુજરાતમાં અને અમદાવાદની આ ધરતી ઉપર ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। દોસ્તો, હું એ વાત કરી રહ્યો હતો કે આજ ગુજરાતમાં સામાન્ય માણસની વાત સાંભળે એવું કોઈ છે નહીં। ગામડાથી લઈ અને ગાંધીનગર સુધી અનેક પ્રકારની સમસ્યાઓની સામે માણસ લડાઈ લડી રહ્યો છે, પણ આપણી વાત કોણ સાંભળે? આપણી પીડાને હોકારો કોણ આપે? તો જવાબ આવે છે કે કોઈ સાંભળવા વાળું નથી। મિત્રો, સામાન્યમાં સામાન્ય બાબત માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને નાનો માણસ થાકી ગયો છે, પણ નાના માણસની વેદના કોઈ સાંભળતું નથી। સરકાર હમણાં સ્માર્ટ મીટર લઈ આવવાની વાત કરે છે, પણ જરાક જો સ્માર્ટ પોલીસ સ્ટેશન, સ્માર્ટ મામલતદાર ઓફિસ, સ્માર્ટ તાલુકા પંચાયત, સ્માર્ટ જિલ્લા પંચાયત, સ્માર્ટ 2-5 ધારાસભ્ય બનાવે તો જનતાનું ઘણું કલ્યાણ થાય એમ છે। પણ એવું કામ નહીં કરે કે જેનાથી જનતાને ફાયદો થાય, જનતાને વધુને વધુ તકલીફ પડે। એવા પ્રકારનું કામ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે। ત્યારે
સામાન્ય માણસને આજ આમ આદમી પાર્ટીની જરૂર છે. આ આમ આદમી પાર્ટી કોનાથી બનેલી છે તો કે ગુજરાતના સામાન્ય પરિવારમાં, નાના ઘરમાં, ગરીબ પરિવારમાં જન્મેલા સામાન્ય લોકોથી બનેલી આમ આદમી પાર્ટી છે. કોઈ મોટા મોટા કદાવર નેતાના પરિવારના સંતાનો આમાં નથી, પણ સંઘર્ષ કરીને, મહેનત કરીને, ખૂબ ભોગ આપીને, યોગદાન આપીને પોતાની રાજનીતિમાં જગ્યા બનાવી હોય એવા ઈશુદાનભાઈ ગઢવી જેવા, ચૈતરભાઈ વસાવા જેવા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા જેવા આગેવાનો આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. એક તરફ શક્તિશાળી માણસો છે કે જેમની પાસે ખૂબ પૈસા, ખૂબ તાકાત, ખૂબ સત્તા છે. એક બાજુ અમારી જેવા તમારા સંતાનો છે કે જેની પાસે પૈસા નથી, મોટું ટોળું નથી, પણ એની અંદર હિંમત છે અને ઈમાનદારીથી લડવા માટેની દાનત છે. એવા નેતાઓ આ મંચ ઉપર બેઠા છે. મિત્રો, આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં રાજનીતિમાં કેવો બદલાવ આવશે. આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ચારો તરફ તાનાશાહી. ફેસબુકમાં એક પોસ્ટ લખો તો તમને પકડી જાય, તમે સભા કરો તો પકડી જાય. આની પહેલા સુરેન્દ્રનગરની અંદર જ્યારે સભા હતી અરવિંદ કેજરીવાલ સાહેબની, ત્યારે અમરેલીના એક ગામમાંથી કેટલાક લોકો એ સભામાં આવ્યા હતા અને સભામાંથી પાછા ઘરે ગયા તો ગામના સરપંચે એને ધમકી મારી કે તું કેજરીવાલની સભામાં કેમ ગયો તો તારું મકાન તોડાવી નાખું, આ તોડાવી નાખું, તે તોડાવી નાખું. દોસ્તો, આ કઈ હદની વાત છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એની સભામાં જનતા જાય, વાત સાંભળે, વિચારે, નક્કી કરે કે કઈ પાર્ટી છે જનતા માટે સારું કામ કરવાની છે, પણ સભામાં જાઓ એટલે મારે એ વસ્તુ ગુજરાત જેવા રાજ્યમાં પોસાય નહીં. દોસ્તો, અહીંયા તો ગાંધી અને સરદાર જેવા લડનારા લોકો આ ધરતી પરથી પેદા થયા છે અને એવી ધરતી ઉપર માત્ર સભામાં જવાથી ગામના સરપંચ ધમકી મારે એ વ્યાજબી વાત નથી. દોસ્તો, આપણે બધાએ વિચારવાનું છે કે 30 વર્ષ થઈ ગયા ભાજપના બટન દબાવતા 30 વર્ષ પછી આજ આપણા બાળકો માટે શું વ્યવસ્થા છે. શાળાની હાલત જુઓ, દવાખાનાની હાલત જુઓ, રોડ રસ્તાની હાલત જુઓ. સરકાર ધારે તો બધુંય કરી શકે એમ છે. વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, મંત્રીઓ આવવાના હોય, આખું સરકારી તંત્ર રાતોરાત કામે લાગી જાય. ચાલુ વરસાદે રોડ બની જાય, આખી રાતમાં રોડ બની જાય ને સવાર થાય તો અમેરિકા જેવો માહોલ બનાવીને આપી દે છે. તો સામાન્ય જનતા માટે આટલી ઝડપથી કામ કેમ ન થાય? સરકારના માણસો આવવાના હોય તો બધી જ વ્યવસ્થા થઈ જાય. સામાન્ય જનતા માટે આ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે, આપણા આત્માને જગાડવાની જરૂર છે. ગુજરાતને બરબાદીથી બચાવી લેવા માટે થઈ આપણે બધાએ મતદાનમાં જાગૃતિ લાવવી પડશે. વિસાવદરના અમારા ખેડૂતોએ ગુજરાતભરનો આત્મા જગાડવાનું કામ કર્યું છે. વિસાવદરની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, પાણી પુરવઠા મંત્રી, વન મંત્રી, બીજા 1 ડઝન જેટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, માફિયાઓ, ગુંડાઓ, પોલીસ તંત્ર, સહકારી તંત્ર, સરકારી તંત્ર, વહીવટી તંત્ર, બધા જ લોકો આખા વિસાવદરની અંદર ચૂંટણી પ્રચારમાં કામે લાગ્યા હતા. પણ એક સામાન્ય માણસે મનથી સંકલ્પ કર્યો કે આ બધાને એની ઠેકાણે પાડી દઈશ, આ બધાને એમની હેસિયત દેખાડી દઈશ. અને જુઓ કે સામાન્ય માણસની તાકાત કેવડી હોય છે કે સામાન્ય માણસ એને ઝાડુનું બટન દબાવ્યું અને ગોપાલ ઇટાલિયાને આખી સરકારની સામે ધારાસભ્ય બનાવવાનું કામ કર્યું. દોસ્તો, આજ આખા ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જીતની ચર્ચાઓ હજુય થઈ રહી છે. 4-6 મહિના થવા આવ્યા, 4-6 મહિના પછી પણ હજુ ચર્ચા એ વાતની થઈ રહી છે. શું કામ? ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા એ વાતની ચર્ચા નથી, પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કદાવર માણસોની વચ્ચે લડાઈ થાય અને એમાં સામાન્ય માણસ કદાવર માણસોની સામે જીતી જાય તો સદીઓ સુધી દેશ એને યાદ રાખતો હોય છે. એનો દાખલો રામાયણમાં છે. રાવણ શક્તિશાળી માણસ હતો, એની પાસે સેના,
મહેલો, પૈસા બધું જ હતું. અને ભગવાનની પાસે માત્ર સામાન્ય વાનર સેના હતી. એની પાસે શસ્ત્રો નહીં, કઈ દારૂગોળા નહીં, રથ નહીં, કાંઈ નહીં. સામાન્ય માણસોથી સામાન્ય વાનર સેના લઈ અને કદાવર રાવણની સામે ભગવાનનું યુદ્ધ થયું અને સામાન્ય વાનર સેના જીતીને એ વાતની ઉજવણી સદીઓ પછી આજે આ ભારત દેશમાં થઈ રહી છે. જ્યારે જ્યારે લડાઈ કદાવર માણસો અને સામાન્ય માણસોની વચ્ચે થાય ત્યારે ત્યારે આ દેશમાં સામાન્ય માણસની જીત થાય છે અને જીત સદીઓ સુધી આ દેશ ઉજવતો રહે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આજ ગુજરાતની સત્તામાં બેઠેલા ભાજપના લોકો ભાન ભૂલ્યા છે. સત્તાના મદમાં આવ્યા છે એટલે સભાઓ નહીં થવા દેવાની, લોકોને સભામાં નહીં જવા દેવાના, લોકોને ડરાવવાના, ધમકાવવાના બધા જ ષડયંત્રો થઈ રહ્યા છે. પણ આવનારી ચૂંટણીમાં કદાવર લોકો અને અહીંયા બેઠેલા સામાન્ય લોકો વચ્ચે લડાઈ થશે ત્યારે મને પૂરી શ્રદ્ધા છે કે આ સામાન્ય લોકોનો ભવ્ય વિજય થવાનો છે અને કદાવર લોકોનો ભવ્ય પરાજય ગુજરાતમાં થવાનો. દોસ્તો, આપ સૌ મિત્રો આટલા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી એકવાર આ કાર્યક્રમને નહીં થવા દેવા માટે 1000 પ્રયત્નો કર્યા પછી પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સેન્ટ્રલ ઝોનની ટીમે જે મહેનત કરી છે એ બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરીવાર આ જમીન જેમણે કાર્યક્રમ કરવા માટે આપી એનો ખરા દિલથી આપણે બધાએ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય. જીતેંગે. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ. ગોપાલભાઈએ જે વાત કરી છે કે લોકતંત્રને જીતાડવાની જવાબદારી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાની છે. 2022માં પણ 41 લાખ લોકોના આશીર્વાદ મળ્યા હતા અને આજે હજારોની સંખ્યામાં આપણે જ્યારે અહીંયા બધા ઉપસ્થિત છીએ ત્યારે આપણી જવાબદારી એ છે આપણા શુભેચ્છકો, આપણા મિત્રો, આપણા સગાવાલાઓને આપણે બીજું કાંઈ ના કરીએ, ફક્ત ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ જે અહીંયાથી આપણને માર્ગદર્શન આપે છે, ખાલી યુટ્યુબ કે ફેસબુકની જો આપણે લિંક પણ એમને શેર કરી દેશું ને તો પણ આપણને શેર લોહી ચડ્યાનો અહેસાસ થશે. હું વિનંતી કરું છું આપણા સૌના માર્ગદર્શક આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી, જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. શ્રી ઈશુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી ઇન્કલાબ. ભાજપને ને અમિત શાહને ખબર નથી કે એક જગ્યા બદલાવો ને તો ટાઈગર બીજી લેતા વાર નથી લગાડતો. સાચું કે નહીં મિત્રો? આજે આપણા ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં તમારો મારો જુસ્સો પૂરો પાડવા માટે આપણા રાષ્ટ્રીય કન્વીનર અને ભાજપના દિલ્હીના નેતાઓની ઊંઘ હરામ કરનાર એવા માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જાય સાહેબ. નેતા કેવા હોય તો અરવિંદ કેજરીવાલજી જેવા હોય. નેતા કેવા હોય કે જેણે પોતાની કારકિર્દીને લાત મારીને પ્રજાના હિત માટે તન મન અને ધનથી પોતાનું સર્વસ્વ ચડાવી દેનાર નેતા હોય. અને એટલા માટે આજે આપણે ગર્વ થાય છે માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત છે, માનનીય ગોપાલરાયજી, માનનીય ગોપાલભાઈ. ગોપાલો વધતા જાય છે. માનનીય મનોજભાઈ, સાગરભાઈ, જ્વેલબેન અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને તમે મિત્રો દૂર દૂરથી પધારેલા. આજે મારે આપની સમક્ષ મિત્રો 4 વાત કરવી છે. વધારે એટલા માટે નથી કહેવું કે આપણે માનનીય અરવિંદ કેજરીવાલજીને સાંભળવાનું છે, પણ તમે જુઓ આજે આપણી નિકોલમાં આ સભા હતી કે નહીં? જોરથી બોલજો, હોંકારો બરોબર આવવો જોઈએ. નિકોલમાં સભા હતી. ભાજપે એટલી હદે કોશિશો કરી કે એમણે ત્યાં જમીન માલિકને છેલ્લે ધમકીઓ આપીને આ સભાઓ રદ કરાવડાવી. અહીંયા હું લગભગ 1 મહિના પહેલા, આજે 1 મહિના પહેલા કે 1.5 મહિના પહેલા આપણી સાથે
આપણા આગેવાન જોડાયા હતા, એમની આ જમીન છે, હું એમને લાખ લાખ અભિનંદન આપું છું. મિત્રો, આપણી પાસે કાંઈ નથી, નથી સત્તા, નથી સંપત્તિ, નથી એવા નેતાઓ. મિત્રો, તમારી પાસે જે નેતાઓ છે એ ઈમાનદાર છે. ભલે સંપત્તિવાન નથી, પણ ઈ લડી શકે. મોટા મોટા 30 માળખા જેના સમજતા હોય એની સામે મોરે મોરો દેવા વાળા તમારી પાસે નેતા છે સાહેબ. આપણે લોકોથી ફાટી નથી પડતા. આજે આપણે બતાવી દીધું કે એક જગ્યાએ તમે સભા નહીં કરવા દો તો અમે બીજી જગ્યાએ કરીશું. હમણાં મને દુર્ગેશભાઈ કહેતા હતા કે સુદાનભાઈ, આ ચોથી જગ્યા છે જે આપણે પસંદ કરી છે. 4 જગ્યા, ત્રીજી 3 કેન્સલ થઈ. ચિંતા કરવાની જરૂર નથી. હું રસ્તામાં હોઉં ને એમાં લખી લઉં છું. 2027 સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો તમારી ઉપસ્થિતિમાં કહું છું, ફટ છે અમે રાજનીતિમાં આવ્યા સાહેબ. તમે એમ સમજો છો સત્તા કોઈ દિવસ કાયમી નથી રહી. આવી જ સત્તાનો અહંકાર રાવણને આવ્યો હતો, આવી જ સત્તાનો અહંકાર કંસને આવ્યો હતો. ઈ કંસ અને રાવણની ઓલાદોને કહેવા માંગુ છું કે માપમાં રહેજો. જે દિવસે અમારા હાથમાં આ જનતાએ સત્તા આપીને જનતાએ સુકાન સંભાળ્યું ને, અમે તો આજે અમારા ઢીંઢા મજબૂત છે, વાહા મજબૂત છે. આજે રાજુ કરપડા, પ્રવીણ રામ 3 મહિનાથી વધુ જેલમાં રહી જગ્યા છે, પણ તમારી એકની તાકાત નથી 10 દિવસ તમે જેલમાં ગુજારી શકો સાહેબ. એટલે વાર એટલું જ કરજો જેટલું ખમી હગો. બાકી અમે કોઈનું ઉધાર રાખતા નથી ભાઈ. હિસાબ બરોબર નું કરીશું. બરોબર છે કે નહીં? પણ મિત્રો, આ બધી વસ્તુમાં સત્તા તમારી હાથમાં છે. આજે હું તમને જે કહેવા આવ્યો છું એ કહેવા આવ્યો છું, વિનંતી કરવા આવ્યો છું કે શું કાયમી આપણે આજ કરવું જ? ભાજપ આવે, આપણા નેતા ઉપર લાઠીઓ વરસાવે, પ્રજા ઉપર લાઠીઓ વરસાવે, આપણા નેતાઓને સભા ન કરવા દે, ફરીથી આપણે બિલાડીના બચ્ચાને જેમ ઉપાડીને બિલાડી બીજે લઈ જાય એમ આપણે પણ ફરતા રહેવું જ ભાઈ. કે હવે સત્તા લાવી છે, જોરથી બોલો, ફરતા લેવું ને સત્તા લાવી છે. તો મિત્રો, તમારા હાથમાં છે. આ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા છે અને એમાં મારો એક સાવજ જેવો એક બૂથ ઉપર એક કાર્યકર્તા આજે આવ્યો છે. અને હું કહું છું ને કે હું ટાઈગર અભી જિંદા હે, તો એમને એમ નથી કહેતો, તમારા બળ ઉપર કહું છું, તમારી શક્તિ ઉપર કહું છું સાહેબ. મને પૂરો વિશ્વાસ છે કે તમે ક્યારેય મને નબળો નહીં પડવા દો, ક્યારે અરવિંદજીને નબળા નહીં પડવા દો. મને એટલી ખબર છે અમે વેચાઈશું નહીં અને તમે ઢીલા ન પડતા. આ બે વાતે આપણે સમજોતા કરવાની જરૂર છે. આજે તમે વિચાર કરો, આજે હાલત કેવી થઈ ગઈ છે મિત્રો, આપણી કેવી હાલત થઈ ગઈ છે. આજે હું જોઉં છું મહિલાઓ એટલી પરેશાન છે. માતા બેન દીકરીઓ અહીંયા આવી હશે. મિત્રો, ભાજપનો 30 વર્ષનું શાસન થયું, પણ માનનીય અરવિંદ કેજરીવાલજી મને કહેતા હતા, મને કહે, સુદાન મેરા એક સપના હૈ. એટલે મેં કીધું, સાહેબ શું સપનું છે તમારું? મને કે 2 કરોડ ને 32 લાખ મહિલાઓ ગુજરાતમાં છે. એ 2 કરોડ ને 32 લાખ મહિલાઓ જે દિવસે સત્તા આવે અને મારી માતા બેન દીકરી મહિનાની 1 થી 5 તારીખ થાય અને એના મોબાઈલમાં મેસેજ આવે, ટુઈ 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 મેસેજ આવે, અને એમાં મહિને ફિક્સ કરેલી એક એમાઉન્ટ મારી માતા બેન દીકરીના ખાતામાં પડે, એવું આ સપનું લઈને માનનીય અરવિંદ કેજરીવાલજી આવ્યા છે. બોલો, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મિત્રો, આપણે ભાજપ જેવા ફેંકુડે નથી. ભાજપે હમણાં બિહારમાં મહિલાઓને 75 લાખ મહિલાઓના ખાતામાં 10-10 હજાર રૂપિયા નાખ્યા. ચૂંટણીના 2 મહિના પહેલા નાખ્યા અને હવે બંધ કરી દીધા, ચૂંટણી પતી ગઈ એટલે. આપણે એવા નથી મિત્રો. આપણું એક સપનું છે. હમણાં અરવિંદજી મને કહેતા હતા, મને કે 30 વર્ષના શાસનમાં આ લોકો રોડ રસ્તા ન કરી શક્યા, ગટર વ્યવસ્થા ન કરી શક્યા, એમણે પાણીની શુદ્ધ પાણી નથી આપી શકતા, ખેડૂતોને ભાવ નથી આપી શકતા,
ખેડૂતોને ખાતરમાં પણ નેનો બટકાવે છે, એટલો કેટલી બધી પીડાઓ છે. એનો સમાધાન એક જ છે, ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ અને સમસ્યાને કરો સાફ. હું આ સૂત્ર આપું છું, તમારે ફરીથી બોલવાનું છે. ભાજપને મારો, ઝાડુને આપો, સમસ્યાઓને કરો. મિત્રો ઢગલાબંધ સમસ્યાઓ છે. હમણાં અરવિંદજી કહેતા હતા મન કે યાર યહાં પે ડ્રગ્સ. અરવિંદજીની ભગવત માન સાહેબની મુહિમથી મિત્રો પંજાબ અત્યારે નશા મુક્ત રાજ્ય બનવા જઈ રહ્યું છે, જ્યારે ગુજરાત માનનીય નરેન્દ્ર મોદીજી, સન્માનીય અમિત શાહજી અને ભૂપેન્દ્ર પટેલના રાજમાં ડ્રગ્સ યુક્ત ગુજરાત બનતું જાય. બોલો, જે ડ્રગ્સ પંજાબમાં જતું હતું ને, આમ આદમી પાર્ટીની સરકાર આવી એટલે ડ્રગ્સ વાળાએ પેડલરોએ બદલી નાખ્યો રસ્તો કે હાલો ગુજરાતમાં જઈએ, ભાજપના નેતાઓને ફોડી શકાશે. મિત્રો તમારા અને મારા સંતાનોની જિંદગી બરબાદ કરવા ઉપર આવી ગયા છે. હવે આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. જો આજે નહીં જાગ્યા તો યાદ રાખજો મિત્રો, આજે તો આપણા નેતાઓને જેલમાં નાખે છે, આજે આ લોકો ખેડૂતો પર લાઠીઓ વરસાવે છે, પણ આવતીકાલે જો 2027માં ભૂલથી ભાજપ આવી ગયું, આ તાલુકા જિલ્લામાં ભૂલથી ભાજપ આવી ગયું, તો મિત્રો આ લોકો એટલા નાલાયક છે, એટલા નિષ્ઠુર છે કે તમારા મારા દીકરાને ધમકાવી, ડરાવી અને હુમલાઓ કરશે. આપણા દીકરાઓને કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા ઊભું નહીં રહે સાહેબ. આ પરિસ્થિતિમાંથી આપણે બહાર લાવવાનું છે. આ છેલ્લો ચાન્સ છે. જેમ ભગવાન રામ ગયા હતા અયોધ્યામાંથી અને લંકામાં ગયા, એમણે કીધું તું વાનર સેનાને કે આપણી પાસે અસ્તિત્વની છેલ્લી લડાઈ છે, અને સાહેબ રાવણનો નાશ કર્યું હતું. એમ હું આપને વિનંતી કરું છું કે તમે એક એક બૂથ સંભાળશો, રોજ 2 કલાક ડોર ટુ ડોર કરશો, રોજ 2-5 વ્યક્તિઓને સમજાવશો. કેટલાક બિચારા ભાજપના કાર્યકર્તાઓ સારા હોય પણ ઈ અંધભક્ત હોય, એને અગરબત્તીથી ફેરવી અને અંધભક્તિમાંથી બહાર લાવશો એટલે તમે સાહેબ ઇતિહાસ લખી લેશો. આ કામ આપણે કરવાનું છે. મિત્રો આજે પંજાબમાં 600 યુનિટ વીજળી ફ્રી મળે છે 2 મહિનાની, અને આપણે ત્યાં સ્માર્ટ મીટર. ભાઈ આપણે સ્માર્ટ મીટરની વાત હતી 2022ની ચૂંટણીમાં, ભાજપે કીધું હતું. એને સ્માર્ટ સ્કૂલની વાત કરી હતી. ભાઈ થોડું વધારો ને, આ તો ગળું કાપી નાખશે. એને સ્માર્ટ સ્કૂલની વાત કરી હતી, સ્માર્ટ હોસ્પિટલની વાત કરી હતી. એ બે ન કર્યું અને સ્માર્ટ મીટર બટકાવે છે. મિત્રો ભૂલથી પણ જો તાલુકા જિલ્લામાં ભાજપ આવી ગયો, ભાજપનો આપણો મામાનો કે કાકાનો સાળો બનેવી કોઈ પણ તાલુકા જિલ્લા કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ઉભો રહીએ, એને તારે હાથ જોડીને તમારે કહેવાનું છે કે ભાઈ તારી તાકાત નથી, તું કંસ મામો છે. ભગવાન કૃષ્ણએ આપણે કીધું તું કે સામેની પાર્ટીમાં આસુરી શક્તિમાં જી પણ હોય એ બધા કંસ મામાઓ છે, પછી ભલે સગો મામો હોય ભાજપમાં. અને એટલે તમારે એને કહેવાનું છે કે આમ આદમીમાં હોય તો મત મળશે, બાકી મત. તો મિત્રો આજે છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આજે પંજાબમાં વીજળી ફ્રી છે. 43,000 કિલોમીટરના રોડ રસ્તા પંજાબમાં થાય છે મિત્રો. આલા ગ્રાન 20-20 વર્ષ રોડ તૂટે નહીં એવા રોડ બને. અને આપણે ત્યાં દર 5 કિલોમીટર એક ખાડો હોય કે ન હોય? મિત્રો આ ખાડામાંથી મુક્તિ મેળવવી છે આપણે ખેડૂતોને જે અત્યાચાર થાય છે, કરદા પ્રથા કરે છે, એપીએમસીઓમાં લૂંટે છે, આ બધામાંથી મુક્તિ મેળવવાની છે કે નથી મેળવવાની? જોરથી બોલો, મેળવવાની છે કે નથી મેળવવાની? તો મિત્રો મારી છેલ્લી તમને વિનંતી છે, કારણ કે માનનીય અરવિંદજીને આપણે સાંભળવા છે. દરેક સમસ્યા છે. ઘણા લોકો મને કહે કે સુદાનભાઈ અહીંયા દારૂના અડ્ડા ચાલે છે. ભાઈ ભાજપ હશે તો દારૂ તો હશે જ, કારણ કે બે માસિયાઈ છે. અને ડ્રગ્સ છે એ ભાજપનું સાઢુભાઈ છે. હારું એ આખા ઘરમાં જ બધું ભેગું ભરાણું છે. તમે જુઓ ભાજપનો નેતા ગમે ત્યાં હોય એ બાજુમાં ડ્રગ્સ હશે. આજે જ સુરતના એક સમાચાર છે વાપીના, કે ભાજપનો કાર્યકર્તા આટલા કરોડના ડ્રગ્સ સાથે ઘરમાંથી પકડાયો. આ એક જ પકડાયો, બાકી 500 બધા છુપેલા હોય. એટલે જ્યાં જ્યાં તમે જુઓ આસુરી શક્તિ પાસે કોઈ અપેક્ષા હવે રાખવાની થતી નથી. અને એટલા માટે
જો તમે બૂથ સંભાળશો, તમે જો બૂથમાં મજબૂત થશો, તમે મિત્રો લોભ લાલચમાં નહીં આવો, તો યાદ રાખજો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ 100 વર્ષ પહેલા જે મહેનત કરતા હતા, પણ અસલી આઝાદી મળી નથી. આ દેશી અંગ્રેજોએ કબજો કરી લીધો છે. તમે મને એક વચન આપો કે આ વખતે તમે બૂથમાં મજબૂત રહીને, મજબૂતાઈથી બૂથમાં કોઈ પણ લોભ લાલચ વગર તમારો બૂથ મજબૂત કરીને વિજેતા બનાવડાવશો. બોલો, બનાવડાવશો કે નહીં? હાથ ઊંચો કરીને મને વચન કરો એટલે ખબર પડે. બનાવડાવશો? પાક્કું? અલા, મારી આબરૂનો સવાલ છે પછી. હા, વિસાવદરમાં મેં પ્રચારમાં હતા ને, તો હું મીટિંગ લઈને બેઠો તો તાલુકા વાળાની. તો એક તાલુકા પ્રમુખ કે સાહેબ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી, બધું પેક છે. મને કે પેક છે? મેં કીધું હું વાત કરે? મને કે ચિંતા જ નહીં ને. અને અડધો કલાક પછી મારો બેટો વિડીયો બનાવતો હતો આપણી સામે. આવું ન થાય હો ભાઈ. અમે અત્યારે મોત જીવ સટોસટની બાજી લગાડે છે. તમે જો અહીંયા બધા નેતા છે કેવા છે? બધા હારા છે કે નથી? અહીંયા બધા નેતાઓ છે ભાઈ. કોઈએ બેંક લૂંટી છે, કોઈ બુટલેગર છે, કોઈએ ખેડૂતોના કરડા કર્યા છે. તો આવા મળે ક્યાંથી? મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજીની એક વાત કહું જેના ઉપર હું ફિદા છું. જ્યારે એમણે ઇન્કમટેક્સ કમિશનર હતા ત્યારે મિત્રો ધારો તો 1.5 રૂપિયો આવી શકત, પણ એ કરપ્શન તો નહોતા થવા દેતા. પણ સાંજે 6 વાગે માનનીય અરવિંદ કેજરીવાલજી નોકરીમાંથી છૂટા થાય અને ગરીબની ઝૂંપડીમાં જઈને બાળકોને ભણાવતા હતા. આવા નેતાઓ સાહેબ યુગો પછી આપણે મળતા હોય છે. આવા નેતાઓનું નેતૃત્વ આપણે મળ્યું છે. અને એટલે જ તમે જુઓ, જમ્મુ કાશ્મીર થી કેરેલા સુધી બધા લોકો એમ કે છે કે આપ આવે, આપ આવે, આપ આવે. છે કે નહીં? ભાજપ જાય છે. છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરું છું. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તમે ખાલી બૂથ સંભાળો, બાકી અમે બેઠા છીએ. મોરે મોરો કરી દેવું. કોંગ્રેસનું સૂરજ ડૂબી ગયું છે, ભાજપનું અસ્ત તરફ છે, અને આમ આદમી પાર્ટીનો સૂરજ ગુજરાતમાં ઉગી ચૂક્યું છે સાહેબ. બોલો ભારત માતા કી જય. જવાન, ઇન્કલાબ. अरविंद केजरीवाल जी तुम आगे बढ़ो, अरविंद केजरीवाल जी तुम आगे बढ़ो. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય શ્રી સુદાનભાઈ, આપણા સૌનું માર્ગદર્શન કરવા બદલ. આપણી વચ્ચે ઘણા બધા આપણા મુખ્ય જવાબદારી નિભાવતા કાર્યકર્તા સાથીઓ મંચની નીચે બેઠા છે. સ્વયં શિસ્ત સાથે તુષારભાઈ પરીખ, ગાંધીનગરના કોર્પોરેટર પ્રણવભાઈ, આપણા મુખ્ય પ્રદેશ પ્રવક્તા કરણભાઈ બારોટ, હોસ્પિટલ કમિટી વિનોદભાઈ પરમાર અને અનેક મિત્રો નીચે છે. સૌ માટે એકવાર જોરદાર તાળીઓ. परिवर्तन का प्रण लेके हम सबका, हजारों लोगों का जो रोज जोश भरते हैं, ऐसे दिल्ली सरकार के पूर्व कैबिनेट मिनिस्टर और गुजरात प्रदेश के प्रभारी माननीय गोपाल राय जी से मैं निवेदन करता हूं कि हम सबका मार्गदर्शन करें. माननीय श्री गोपाल राय जी. आज के बूथ कार्यकर्ता सम्मेलन में उपस्थित सुरेंद्रनगर, गांधीनगर, खेड़ा, अहमदाबाद के तमाम बूथों से, तमाम मोहल्लों और गांवों से आए हुए हमारे सभी जांबाज सिपाहियों और मंच पर उपस्थित आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और इस देश के अंदर राजनीति में बदलाव की उम्मीद जिसकी मसाल लेकर के दिल्ली से लेकर पंजाब, पंजाब से गोवा, गोवा से गुजरात, पूरे देश के अंदर तमाम विपरीत परिस्थितियों में जिन्होंने एक अलख जगाई है, वो हमारे बीच में है. हम सब उनको सुनना चाहते हैं. मैं केवल संक्षेप में 2-3 बातें आपसे कहना चाहता हूं. साथियों, आज आम आदमी पार्टी ने गुजरात के अंदर
बूथ कार्यकर्ता सम्मेलन रखा था। केवल कार्यकर्ताओं की एक मीटिंग थी। मैं आप सबको तहे दिल से सलाम करना चाहता हूं। बेसावदर से जो क्रांति पैदा हुई है, आज गुजरात के अंदर इतनी तेजी के साथ बढ़ रही है। जिस भाजपा की सरकार केंद्र में है, जिस भाजपा की सरकार 30 साल से गुजरात में है, जिस भाजपा की सरकार मध्य प्रदेश में है, जिस भाजपा की सरकार राजस्थान में है, जिस भाजपा की सरकार महाराष्ट्र में है, गुजरात के चारों तरफ जहां भी नजर दौड़ाओगे भाजपा की सरकार पाओगे। अरे तुम्हारे राज्य और साम्राज्य के बीच में केजरीवाल ने क्रांतिवीरों को पैदा कर दिया, जिससे तुम्हें डर लगता है। ये कार्यकर्ताओं से नहीं डरते, पार्टियों से नहीं डरते, विधायकों से नहीं डरते, सांसदों से नहीं डरते। इनको डर क्यों लग रहा है? कल दिन के उजाले में इनकी हिम्मत नहीं थे कि आकर के निकोल के अंदर हमारा मंच उखाड़ कर फेंक दें और हमारी कुर्सियां तोड़ दें। दिन भर पुलिस के लोग और भाजपा के लोग झूठ बोलते रहे। 1 घंटे में परमिशन दे रहे हैं, 2 बजे दे रहे हैं, 4 बजे दे रहे हैं, 8 बजे दे रहे हैं, 9 बजे दे रहे हैं। फिर बोले सुबह आना, 10 बजे देंगे। जब हमारे पदाधिकारी पुलिस के कार्यालय से घर आ गए रात में, फोन आया कि वहां तो पुलिस पहुंच गई, और पहुंची नहीं। पूरे दिन भर पुलिस ने और भाजपा के नेताओं ने पार्टी प्लाक के मालिक को धमकाते रहे, डराते रहे, लेकिन उसने सरेंडर नहीं किया। रात के 10 बजे इन्होंने जो कुछ भी किया उसे उठा करके लाए मालिक को घर से, और उससे लिखवा करके सामने बुलवा करके और कुर्सियां उठा करके फेंकने लगे, मंच तोड़ने लगे, हटाने लगे। हिम्मत थी तो कल दिन में तुम मना करते, हम बता देते कि क्या होती है आम आदमी पार्टी की ताकत। रात के 3 बजे तक वहां गुंडागर्दी चलती रही। सारे कार्यकर्ता तैयारी कर रहे थे, निकोल चलो, निकोल चलो, निकोल चलो। 3 बजे वो सारे नेता, सारे पुलिस के उनके अधिकारी सोने चले गए कि अब तो आम आदमी पार्टी का सभा खत्म हो गई। अरे जब तुम सोते हो वहां से केजरीवाल के क्रांतिवीर जागना शुरू करते हैं। निकोल से अब सानंद में बैठे हो वीरों, 50 किलोमीटर की दूरी है। रात के 3 बजे हमारे क्रांतिवीरों ने निकोल से यात्रा शुरू की, बात शुरू की। रात भर हमारे नेता जगते रहे, रात में यहां पहुंचे। रात में यहां पर यह फैसला हुआ कि चाहे जो हो जाए, आंधी आए या तूफान, 9 पड़े या 6, जेल जाना पड़े, लेकिन मीटिंग होनी है तो मीटिंग होगी। और मैं आप सबको बधाई देना चाहता हूं। ये जो आप बैठे हो ना, यहां पर घास जमी थी, जंगल था रात में। सुबह 9 बजे यहां पर ये सारा युद्ध स्तर पे इसको मैदान बनाया गया। सुबह जब आप सो रहे थे अभी, तो सुबह ये मैदान बनाया जा रहा था। 9:30 बजे हम इस स्थिति में आए कि हम यहां मीटिंग कर सकते हैं। 9:30 बजे हमने पूरे गांधीनगर, अहमदाबाद ईस्ट, वेस्ट, सुरेंद्र नगर, खेड़ा के विधानसभा प्रभारियों की कॉन्फ्रेंस कॉल की, पदाधिकारियों की, और हमने कहा मीटिंग होनी है तो होनी है। सारे लोगों ने आने की तैयारी कहां की थी? निकोल की थी। आने जाने की व्यवस्था कहां की थी? निकोल की थी। 9:30 बजे के बाद 2 घंटे के अंदर संगठन ने फैसला किया कि निकोल नहीं, सानंद चलना है। और 2 घंटे के अंदर मैं आपको इसलिए सलाम करना चाहता हूं, गुजरात की धरती पर अब क्रांतिवीर पैदा हो चुके। आम आदमी पार्टी ने यह ताकत पैदा की है आप जैसे जाबाजों को 2 घंटे के अंदर भाजपा की पूरी सत्ता के सामने सीना तान करके आज हजारों लोग खड़े हैं। मैं भाजपा के लोगों से कहना चाहता हूं, पार्टी आपकी है, आप भी चलाइए, सरकार आपकी है, आप भी चलाइए, लेकिन इस तरह से सरेआम लोकतंत्र की हत्या मत करिए। ये आम आदमी पार्टी है, कांग्रेस पार्टी नहीं। ये आम आदमी पार्टी है। आपको पता है दिल्ली के अंदर
आपने हमारे सांसद संजय सिंह को जेल में डाला 6 महीने, हमारे मंत्री सत्येंद्र जैन को डाला जेल के अंदर 2 साल, हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया को डाला 2 साल, हमारे मुख्यमंत्री को इतिहास में पहली बार चुने हुए मुख्यमंत्री को अरविंद केजरीवाल को उठा करके जेल में डाल दिया। आपने सोचा आम आदमी पार्टी टूट जाएगी, बिखर जाएगी? भाजपा के लोगों में कहना चाहता हूं, आम आदमी पार्टी के नेता न बिकने वाले हैं, न झुकने वाले हैं, न रुकने वाले हैं। लड़ने के लिए पैदा हुए हैं और लड़ते रहेंगे, उसको आप रोक नहीं पाओगे। गुजरात के अंदर भी आपने कोशिश की, विसावदर के अंदर कोशिश की, भाजपा वालों के पीछे पीछे कांग्रेस वाले भी घूम रहे थे, गोपाल को हराओ, गोपाल को हराओ, गोपाल को हराओ, गोपाल को हराओ। विसावदर के लोगों ने पिछले बार से 3 गुना ज्यादा वोटों से विसावदर से गोपाल इटालिया को जिता करके संदेश दे। उसके बाद आपने सुना होगा, जैसे आज इन्होंने सभा नहीं करने दी, बोताट के अंदर मंडी में किसानों के शोषण के खिलाफ जब किसानों ने वहां किसान महापंचायत बुलाई तो इन्होंने परमिशन कैंसिल कर दी और पुलिस की छावनी बना दी। ऐसे ही शाम होते होते हड़धड़ गांव में हजारों किसान इकट्ठा हो गया। इनके दिल में डर पैदा हुआ, अरे हमारे परमिशन के बगैर हजारों लोग इकट्ठा हो गए। आंसू गैस के गोले चलाए, लाठियां चलाई, घरों के दरवाजे तोड़े, हमारे 85 नौजवान स्नाताओं को जेल में डाल दिया। हमें इस बात का गर्व है कि गुजरात की धरती पर ऐसे वीर पैदा हो चुके, उन 85 में से एक को भी आज तक तोड़ नहीं पाए। सीना तान करके वो केजरीवाल और आम आदमी पार्टी के साथ खड़े हैं। आज भी प्रवीण राम, राजू करपड़ा जेल के अंदर हैं, लड़ाई जारी है। तुम अगर बोताट में रोकोगे तो हम हड़धड़ में खड़ा होंगे। दूसरी घटना आपने देखी होगी, हमारे विधायक हैं चैतर बसावा। चैतर बसावा को 3 महीने जेल में रखा, हाई कोर्ट से जमानत मिली। उसके बाद फैसला क्या आया? चुना हुआ विधायक अपने विधानसभा क्षेत्र में नहीं जा सकता, पूरे गुजरात में जा सकता है। हम सोचते थे ऐसा फैसला क्यों आया। नॉर्मली जब फैसला आता है तो कहते हैं भाई अपने क्षेत्र को छोड़ के बाहर विदेश नहीं जाओगे। उल्टा फैसला आया, चैतर बसावा अपने विधानसभा क्षेत्र में नहीं जा सकता। बाद में पता चला कि वहां प्रधानमंत्री जी को आना है। प्रधानमंत्री जी ने उनकी विधानसभा में सभा लगाई, पूरा सत्ता तंत्र लगा, 5000 लोग आए। उसी के बगल में चैतर बसावा ने अपनी सभा लगाई, बिरसा मुंडा जी के सम्मान में। प्रधानमंत्री के यहां 5000 और चैतर बसावा के साथ 50,000 लोग खड़ा हो गए। तुमने डडियापाड़ा में रोका, हमने झगड़िया में आंदोलन पैदा कर दिया। तुमने बोताट में रोका, हमने हड़धड़ में आंदोलन पैदा कर दिया। कल तुमने निकोल में रोका, हमने सानंद में आंदोलन पैदा कर दिया। ये आंधी रुकने वाली नहीं है, ये आंधी अभी शुरू हुई है। ये 1 जोन का वीरों का कार्यकर्ताओं का सम्मेलन है, सेंट्रल जोन का सम्मेलन है, कल ईस्ट जोन का भी सम्मेलन होगा, फिर साउथ का भी सम्मेलन होगा, फिर नॉर्थ का भी सम्मेलन होगा, फिर कच्छ का भी सम्मेलन होगा, फिर सौराष्ट्र का भी सम्मेलन होगा। और तुम चाहते थे कि हम अहमदाबाद में न रहे। मैं कहना चाहता हूं, होली की तैयारी करो, होली मनाने के बाद गांधीनगर कूच करेंगे। तुम अहमदाबाद रोकना चाहते हो, हम गांधीनगर आएंगे, क्योंकि हमारा किसान आंदोलन इंतजार कर रहा है। आपने देखा होगा, हमारे प्रदेश के नेता मिले थे मुख्यमंत्री जी से, बजट सत्र का दिया था अल्टीमेटम। बजट सत्र आने वाला है, अगर बजट सत्र में किसानों की आवाज को नहीं सुना गया तो तैयारी करो। आज अहमदाबाद रोके हैं, कल गांधीनगर की तैयारी करो आज से। लेकिन उसके लिए आप सब लोगों की गांव में टीम बनी है, मोहल्ले में टीम बनी है, पोलिंग स्टेशन पे टीम बनी है। आज के बाद गांधीनगर की तैयारी करना है, घर घर जाकर के। यहां पर जितने साथी उपस्थित हैं, कितने लोगों
कि टीमें बन गई हैं डोर टू डोर के लिए, जरा बड़ा हाथ ऊपर कर देना जितने लोगों की टीम बन गई है, पूरा हाथ ऊपर कर दो एक बार। तो आज के बाद से हमें डेली शाम को घर घर जाना है, डोर टू डोर में लोगों को जोड़ना है और बूथ लेवल पर इतनी मजबूत टीम बनानी है। अभी तो 2 घंटे में हमने यहां तैयारी कर ली, अगली बार जरूरत पड़े तो 1 घंटे में भी गुजरात के अंदर कहीं भी मोर्चा संभालने की तैयारी करो। आप सबको बहुत बहुत आभार, बहुत बहुत शुक्रिया। एक बार दोनों हाथ ऊपर करके बोलेंगे, भारत माता की, इनकलाब, वंदे वंदे, अरविंद तुम आगे बढ़ो। बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद। गोपाल राय जी का खूब खूब धन्यवाद प्रकट करते हुए हम सब में जोश भरने के लिए पूरे गुजरात से जो हजारों की संख्या में यहाँ है और सोशल मीडिया के माध्यम से लाखों लोग जो हमको सुन रहे हैं, सबको आम आदमी पार्टी की ओर से धन्यवाद। जिस मोमेंट्स का हम बेसब्री से इंतजार कर रहे हैं, आम आदमी पार्टी के आदर्श दिल्ली के पूर्व मुख्यमंत्री और आम आदमी पार्टी के राष्ट्रीय कन्वीनर माननीय अरविंद केजरीवाल जी को हम जोरदार तालियों से दोनों हाथ ऊपर करके स्वागत करके मैं निवेदन करूंगा, माननीय श्री अरविंद जी। भारत माता की, भारत माता की, इनकलाब, वंदे। मंच पे मौजूद आम आदमी पार्टी के गुजरात के प्रभारी गोपाल राय जी, आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष ईशुदान गढ़वी जी, हमारे एमएलए गोपाल इटालिया जी, हेमंत कावा जी, मनोज सोरठिया जी, सागर भाई और मंच पे बैठे हुए सभी जितने आम आदमी पार्टी के नेतागण हैं और इतनी बड़ी संख्या में आए हुए, मेरा दूर तक नजर जा रही है। सेंट्रल जोन के, बूथ लेवल के, तालुका लेवल के, जिला लेवल के जितने पदाधिकारी आज यहां आए हैं, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम। आज ये कोई सभा नहीं है, आम आदमी पार्टी के बूथ स्तर के, जिला स्तर के, तालुका स्तर के प्रभारी, सह प्रभारी, कार्यकर्ता, पदाधिकारी, उनकी मीटिंग है। लेकिन ये मीटिंग कम दिख रही है, दूर तक जहां तक नजर जा रही है हमारे इतनी बड़ी संख्या में ऊपर भी लोग खड़े हुए हैं। सब लोगों को नमस्कार, केम छो, मजामा। हिंदी में कहावत है, विनाश काले विपरीत बुद्धि। जब आदमी का विनाश आता है तो भगवान सबसे पहले उसकी बुद्धि खराब करता है। अब बीजेपी का भी गुजरात में यही हाल हो रहा है। 30 साल के बाद अब उनकी सत्ता हिलने लगी है, उनका अब जाने का टाइम आ गया है, उनके विनाश का टाइम आ गया है और भगवान ने उनकी बुद्धि खराब करनी शुरू कर दी है। उन्होंने हमारी ये मीटिंग होने से रोकने की पूरी कोशिश की। अभी गोपाल राय जी ने आप लोगों को बताया कि किस तरह से कल सारी रात निकोल में जो हमारी ये मीटिंग होनी थी कार्यकर्ताओं की, आज हजारों की संख्या में कार्यकर्ता आए हुए हैं। ये जो हमारी निकोल में मीटिंग होनी थी, पूरी रात इन्होंने हमारी स्टेज तोड़ दी, हमारी कुर्सियां उठा के फेंक दी, हमारी परमिशन बंद कर दी। इनको लगा इनकी मीटिंग नहीं हो पाएगी। लेकिन आप लोगों को सलाम देता हूं और पूरी आम आदमी पार्टी के ऑफिस बेरर्स को, पदाधिकारियों को सलाम करता हूं। उनकी पूरी कोशिशों के बावजूद आज हम लोगों की ये मीटिंग हुई, सभा हुई और इतनी बड़ी संख्या के अंदर आप लोग आए हैं। दो दिन पहले उन्होंने गोपाल इटालिया के ऊपर जूता फेंकवाया किसी से। इनकी किस्मत खराब है, जिसने जूता फेंका उसने वीडियो बना के जारी कर दिया
और बोला मेरे को बीजेपी के एक नेता ने 50,000 रुपए दिए थे और दारू पिलाई थी इसलिए मैंने जूता फेंका। इनकी पोल खुल गई, वीडियो जारी कर दिया उसने। हमारे नेताओं पे जूते फेंकवाते हैं, हमारी सभाएं कैंसिल करते हैं, क्यों? पिछले 3 महीने से हमारे कार्यकर्ता, हमारे नेताओं को इन्होंने जेल में डाला हुआ है। प्रवीण राम, राजू करपड़ा और भी कई सारे नेता अभी जेल में हैं। उनका क्या कसूर है? 3 महीने से वो क्यों जेल में है? क्योंकि उन्होंने किसानों की जो कर्जा प्रथा उसके खिलाफ आवाज उठाई थी, किसानों के ऊपर जो अन्याय चल रहा है उसके खिलाफ आवाज उठाई थी। इसलिए वो टूटे नहीं, वो झुके नहीं, उनको जेल में पकड़ के डाल दिया। उसके पहले कई महीने तक चैतर वसावा को जेल में रखा, क्यों? क्योंकि वो गरीब आदिवासियों के लिए आवाज उठाता है। आम आदमी पार्टी के नेता टूटते नहीं है, बिकते नहीं है। और सबसे ज्यादा सलाम मैं करता हूं उनके परिवार के लोगों को। मैं मिला उनके परिवार के लोगों से। उनके परिवार के लोग आज भी, अभी तक उनके परिवार के लोग भी उनके साथ खड़े हैं। वो उनकी कमजोरी, उनकी ताकत बन के खड़े हुए हैं उनके परिवार के लोग। इन्होंने पूरा अत्याचार का पूरा दमन छेड़ा हुआ है चारों तरफ। पिछले 30 साल में एक टाइम ऐसा था जब गुजरात देश का सबसे अमीर राज्य होता था। एक टाइम ऐसा था जब गुजरात समृद्ध होता था, गुजरात का किसान समृद्ध होता था। आज इन्होंने गुजरात को खोखला करके छोड़ दिया 30 साल के अंदर। आज किसान दुखी है, लूट लिया इन्होंने गुजरात को। किसान की बीज खा गए, किसान का खाद खा गए, किसान का पानी पी गए, किसान को पूरा पैसा नहीं मिला अपनी फसल का, किसान का पैसा लूट लिया इन लोगों ने। इन्होंने स्कूल लूट लिए, इन्होंने अस्पताल बर्बाद कर दिए, सरकारी अस्पताल बर्बाद कर दिए। आज गुजरात का व्यापारी दुखी है। अभी थोड़े दिन पहले बड़े बड़े व्यापारियों की मीटिंग हुई अहमदाबाद में। उस मीटिंग में हमारा एक नेता गया, सारे व्यापारियों ने, पता चल गया आम आदमी पार्टी का नेता आया, सारे व्यापारियों ने घेर लिया उसको। बोले बड़ा अच्छा कर रहे हो, भगाओ इन लोगों को, इन्होंने अत्याचार कर दिया। बड़े बड़े हजारों करोड़ रुपए के व्यापारी भी इनसे दुखी हैं, किसान भी दुखी है, युवा भी दुखी है, महिलाएं भी दुखी है, व्यापारी भी दुखी है, उद्योगपति भी दुखी है इन लोगों से। सब लोग दुखी हैं इन लोगों से। बर्बाद कर दिया इन लोगों ने। युवा इनसे नौकरी मांगने जाता है, युवाओं को नशीली शराब, नकली शराब पिलाते हैं, युवाओं को नशा बेचते हैं ये लोग। आपके परिवार को बर्बाद कर दिया इन लोगों ने। आज इतनी बड़ी संख्या में ये आप सब लोग क्यों आए हैं? अगर इन्होंने 30 साल के अंदर गुजरात को अच्छा कर दिया होता, तो गुजरात को खुशहाल कर दिया होता, आज आम आदमी पार्टी की सभा में एक भी आदमी नहीं आता। आज आप सब लोग आए हैं क्योंकि आप लोग दुखी हैं। यहां आए हुआ एक एक कार्यकर्ता की आंखों में चमक है, उसे एक उम्मीद दिखाई दे रही है। वो एक सपना लेके आया है कि एक ऐसा गुजरात बनाएंगे जहां किसान खुशहाल होगा, कर्जा प्रथा खत्म करेंगे, किसानों को बीज मिलेगा, किसानों को उनकी सिंचाई का पानी मिलेगा, किसानों को खाद मिलेगी टाइम पे। एक ऐसा गुजरात बनाएंगे जहां पे शराब, नकली शराब खत्म करेंगे। एक ऐसा गुजरात बनाएंगे जहां किसानों को, जहां युवाओं को नौकरी मिलेगी, नशा खत्म करेंगे। एक ऐसा खुशहाल गुजरात बनाएंगे जहां व्यापारी ईमानदारी से काम करेगा। आज इन्होंने 30 साल केवल डर और भ्रष्टाचार के दम पे इन्होंने सरकार चलाई है। खूब भ्रष्टाचार करते हैं। पंचायत देख लो उसमें भ्रष्टाचार है, नगर पालिका देख लो उसमें भ्रष्टाचार है, राज्य सरकार देख लो उसमें भ्रष्टाचार है। इनके मंत्री चोर हैं, इनके एमएलए चोर हैं, खूब लूट रहे हैं ये लोग, चारों तरफ भ्रष्टाचार है। और कोई अगर आवाज उठाए इनके खिलाफ, कोई फेसबुक पे लिख दे, इंस्टाग्राम पे लिख दे, उसको पकड़ के जेल में डाल देते हैं। कहीं हत्या होती है, कहीं नकली दारू बिकती है, वो नहीं दिखती इनको, उसके खिलाफ कोई एक्शन नहीं होता। लेकिन अगर कोई लड़का, कोई बच्चा, अगर कोई युवा इंस्टाग्राम पे कुछ लिख दे, फेसबुक पे कुछ लिख दे, उसको पकड़ के ये लोग जेल में डाल देते हैं। अब डर निकालने का टाइम आ गया है। इन्होंने हम लोगों को, हमारी कल परमिशन कैंसिल की, लेकिन मैं आज धन्यवाद देता हूं हरजी भाई का। हरजी भाई एक बार खड़े हो जाइए। ये जहां पे हम बैठे हैं ये इनकी जमीन है। एक बार जोरदार तालियां बजा दीजिए इनके लिए। इन्होंने अपनी जमीन दी है, डरे नहीं। मैं भी इनसे पूछ रहा था आपको डर नहीं लगता? ये आपको तंग करेंगे,
मैंने इनसे पूछा, मैंने कहा आपका नाम बोल दो, बोले बोल दो, मेरे को इनसे डर नहीं लगता। ये डर निकालना पड़ेगा आप लोगों को। अगर हम डरते रहे ये बर्बाद कर देंगे। आपके बच्चों को नशे में डाल देंगे, आपके बच्चों को नौकरी करने लायक नहीं छोड़ेंगे, आपको परिवार को बर्बाद कर देंगे। ये डर निकालना पड़ेगा। ये जेल का डर देते हैं, जेल में डाल देंगे, जेल, अरे जेल में ही डालेंगे, फांसी तो नहीं देंगे, मारेंगे तो नहीं, जेल में ही डालेंगे। परवीन राम 3 महीने से जेल में है, अब छूट के आ जाएगा। राजू करपड़ा 3 महीने से जेल में है, छूट के आ जाएगा। चेतर वसावा को 3 बार 4 बार 5 बार जेल में डाल दिया, छूट के आ गया। जेल से डरने की जरूरत नहीं है। यहां कितने लोग जेल जाने को तैयार हैं? हाथ खड़े करो। मैं बीजेपी वालों को पूछना चाहता हूं, देख लो, सब लोग पूरे गुजरात को जेल में डालोगे तुम लोग? अरे 2027 में सत्ता बदलने वाली है, ये सारे बीजेपी वाले जेल में जाएंगे, देखना। इन्होंने मेरे को जेल में डाला, मेरे को जेल में डाला। मैं 6 महीने जेल में रह के आया हूं। 6 महीने चिंता करने की जरूरत नहीं है, जेल में अच्छा खाना पीना मिलता है। मेरे को जेल में डाला, संजय सिंह को जेल में डाला, मनीष सिसोदिया को जेल में डाला, सतिंदर जैन को जेल में डाला, छूट के आ गए। मनीष सिसोदिया 2 साल जेल में रहे, सतिंदर जैन 2.5 साल जेल में रहे, मैं 6 महीने जेल में रहा। क्या कसूर था हमारा? कहते केजरीवाल ने चोरी करी है। भाई साहब, अगर मैं चोरी करता, असल में चोरी करता, आज मैं बीजेपी में शामिल हो गया होता। मैंने चोरी नहीं की, इसीलिए गुजरात में आ जाके इनको गाली देने की मेरी हिम्मत है। इनको अगर मैं चोरी करता, कितने केस सुनते हो आप? फलाने पार्टी के नेता पे सीबीआई की रेड हो गई, फलाने पार्टी के नेता पे ईडी की रेड हो गई, फलाने पार्टी के, और उसने बीजेपी शामिल कर लिया, बीजेपी में शामिल हो गया। केजरीवाल बीजेपी में नहीं गया, संजय सिंह बीजेपी में नहीं गया, मनीष सिसोदिया बीजेपी में नहीं गया, सतिंदर जैन। क्यों? क्योंकि हमने चोरी नहीं की, हमारे ऊपर झूठे केस लगाए गए। इनको लगा आम आदमी पार्टी के सबसे बड़े नेताओं को जेल में डाल दो, आम आदमी पार्टी टूट जाएगी। अरे आम आदमी पार्टी टूटेगी नहीं, अब आम आदमी पार्टी गुजरात के अंदर सत्ता परिवर्तन करेगी, बीजेपी को भगाएगी। ये जेल 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 खेलना चाहते हैं। ये किसान, ये गुजरात जो सरदार पटेल की धरती है, गुजरात जो है महात्मा गांधी की धरती है। आज हम सब लोगों को यहां से कसम खा के जाने हैं कि हमें गुजरात से गुंडाराज खत्म करना है। करोगे कि नहीं करोगे गुजरात से गुंडाराज का? जैसे जैसे चुनाव नजदीक आएगा, अभी 2 साल है चुनाव के, जैसे जैसे चुनाव नजदीक आएगा, इनकी ईडी भी आएगी, इनकी सीबीआई भी आएगी, इनकी पुलिस भी आएगी, और अत्याचार और दमन खूब बढ़ेगा। बार बार ये आपको जेल में डालेंगे, हमारे ऊपर डंडे बरसाएंगे। तैयार हो डंडे खाने के लिए, जेल जाने के लिए? अगर हम सारे तैयार हैं जेल जाने के लिए, किसी की हिम्मत नहीं है जो गुजरात के अंदर इस परिवर्तन को रोक सके। मुझसे कई लोग पूछते हैं, इनकी प्रशासन पे बड़ी पकड़ है, कैसे करोगे? जनता तो आपके साथ है, प्रशासन पे पकड़ है। दिल्ली में भी ऐसे ही हुआ था, पंजाब में भी ऐसे ही हुआ था। दिल्ली में पिछले 70 साल से बीजेपी और कांग्रेस का शासन था। 2013 में जब पहली बार हम चुनाव लड़े, 1 साल पुरानी पार्टी थी, सब लोग कहते थे आम आदमी पार्टी का कुछ नहीं हो सकता। 1 साल के अंदर दिल्ली के लोगों ने बीजेपी और कांग्रेस को उखाड़ के फेंक दिया। 70 में से 67 सीट आई थी आम आदमी पार्टी की, 67 सीट। पंजाब में बीजेपी, अकाली दल, कांग्रेस का राज था 70 साल से। पंजाब के लोगों ने उनको उखाड़ के फेंक दिया। 117 में से 92 सीट, 92 सीट आई थी आम आदमी पार्टी की। गुजरात के अंदर भी वही माहौल देख रहा हूं मैं। गुजरात भी बड़े परिवर्तन की तरफ बढ़ रहा है। अगर दिल्ली के लोग कर सकते हैं, अगर पंजाब के लोग कर सकते हैं, तो आने वाले समय में गुजरात के अंदर भी बीजेपी और कांग्रेस को उखाड़ के फेंकेंगे लोग। और ये कैसे हुआ? कार्यकर्ताओं ने किया, आप लोगों ने किया, पंजाब के कार्यकर्ताओं ने किया, दिल्ली के कार्यकर्ताओं ने किया। आम आदमी पार्टी सामान्य पार्टी है, हमारे पास पैसा नहीं है, हमारे पास पैसे की ताकत नहीं है, हमारे पास सच्चाई की ताकत है। ये धर्म युद्ध है, जैसे कुरुक्षेत्र के अंदर धर्म युद्ध हुआ था। एक तरफ 5 पांडव थे, एक तरफ कौरव थे, उनके पास
सेना थी, उनके पास धन था, उनके पास दौलत था, सब कुछ था, लेकिन पांडवों के साथ श्री कृष्ण थे, उनके साथ सच्चाई की ताकत है, उनके साथ भगवान खड़े थे। आज आपके साथ भगवान खड़े हैं, आज आपके साथ दैविक शक्ति है, आज आपके साथ भगवान की शक्ति है, कुदरती शक्ति आज आप लोगों के साथ है। उनके पास सारी ताकत है, ईडी है, सीबीआई है, इनकम टैक्स है, पुलिस है, उनके पास हजारों लाखों करोड़ों अरबों रुपया है, हमारे पास कुछ नहीं है। मेरे को याद है जब दिल्ली का चुनाव पहली बार लड़े थे, कार्यकर्ता अपने घर से टिफिन लेके आते थे, दो दो लोगों का, खुद भी खाते थे और एक और कार्यकर्ता को खिलाते थे। जब हम पंजाब का चुनाव लड़े थे, कार्यकर्ता खुद से गांव गांव जाते थे, घर घर जाते थे। 2 साल बचे हैं, अब आप लोगों को कमान संभालनी है। हर बूथ के ऊपर, यहां सब बूथ कार्यकर्ता आए हुए हैं, हर बूथ के ऊपर एक एक परिवार में जाना होगा आप लोगों को, एक एक घर जाना होगा आप लोगों को, सब लोगों को बोलना होगा कि बस यही आर पार की लड़ाई है, अभी नहीं तो कभी नहीं। इस बार हम लोगों को मिलके इनको सफाया करना है। रोज ये लोग गुजरात के लोगों पे अत्याचार करते हैं, गालियां देते हैं गुजरात के लोगों को, उनका अपमान करते हैं ये लोग, बीजेपी वाले गुजरात के लोगों का। हम सत्ता के लिए नहीं लड़ रहे, गुजरात के लोगों के सम्मान के लिए लड़ रहे हैं, आपके सम्मान के लिए लड़ रहे हैं, आपको न्याय दिलाने के लिए लड़ रहे हैं। भगवान हमारे साथ है, कुदरत हमारे साथ है, जीत आप लोगों की होगी। भारत माता की। આપણે સૌ આપણું સ્થાન બનાવી રાખીશું. માનનીય ઈશુદાનભાઈ